તો અત્યારે જઈશ દાદીને ઘરે ખીચડી દેવા. ખીચડી શું છે ને આવું છે, કોઈ ધ્યાન દેતા નથી પંચાયત વાળા. અમે એમાં બીમાર પડીએ છીએ. અત્યારે વાગ્યા છે 11:30 અને પૂતળા ખેડવાના હાલ તમે બતાવવા કરે છે. હું વ્લોગ નથી તો તમે કોમેન્ટમાં કહી દો વ્લોગ નથી ઉતારતો. જો આ તો એ અત્યારે મારી વાતો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારે નાહી તો ફ્રેશ થઈ ગયો છું. 8 વાગ્યા છે એવું લાગે છે. તો જાઉં છું નીચે નાસ્તો કરવા. તો ગાઈસ હવે અત્યારે 9 વાગ્યા છે અને નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે નક્કી કર્યું છે ઘરકામ કરવાનું. બરોબર, અવડું મોટું ઘર છે, ઘરકામ કરતા 2-3 દિવસ તો વયા જાય. તો અમે એમ નક્કી કર્યું છે કે પહેલાં ઉપરનું કામ કરશું અને પછી નીચેનું, કારણ કે ઉપર વાસણ નથી, અભરાયું નથી, એટલે એટલું બધું કંઈ કામ નથી. થોડું ઘણું ઝાપટવાનું છે, બારી બારણા લૂછવાના છે અને રૂમ ને એવું બધું ધોવાનું છે. તો કાંઈ નહીં, બસ આજ શરૂઆત કરશું. આજે જેટલો ઉતારાશે એટલો બ્લોગ ઉતરશે, કારણ કે હું તો કામ કરતી છું, રોહિત ઉતારશે હવે. તો કાંઈ નહીં, હાલો મળી આવે થોડી વાર. અહીં તો સોરી કપડાં મુકાય છે સાફ. તો બસ આવું છે. મળીએ થોડી વારમાં. અત્યારે વાગ્યા છે 11:30 અને પૂતળા ખેડવાના હાલ તમે બતાવવા કેમ થયું? અત્યારે વાગી ગયા છે 5 અને વાતાવરણ છે કે આવો મસ્તનો વરસાદ આવ્યો નથી, ચડ્યો હતો ખાલી. અને અંદર છે ને સળંગ બધા મેં મારી છે ને ક્યારની કાપતી કરે છે. હું વ્લોગ નથી તો તમે કોમેન્ટમાં કહી દો વ્લોગ નથી ઉતારતો. જો આ તો એ અત્યારે મારી જ વાતો કરે છે. તો તમારી વાતો કરીએ ને, કોની વાતો કરવી? તારી નો કરવી કે બ્લોગ નથી ઉતારતા, મારી ઉપર નાખ દીધું 4 મહિનાથી બધું. હવે તમારી ઉપર છે, હું નહીં ઉતારું, તમારે ઉતારવાનું. તો ગાઈસ જંગ થઈ ગઈ છે વ્લોગ માટેની. તો તમે કોમેન્ટ કરજો વ્લોગ હું ઉતારું કે તૃપ્તિ ઉતારે. કોમેન્ટ વધારે હું નહીં ઉતારું, હું 4 મહિનાથી ઉતારું છું, હું થાકી ગઈ છું, તમારે ઉતારવાનું. જંગ વાર શરૂ થઈ ગયો છે. ગાઈસ આવો વાર તો અમારે ત્યાં હાલતો જ હોય છે, પણ વ્લોગર તો જે મેન ઓનર તો લાગ બેઠા છે વ્લોગરના. ઇન્સ્પિરેશન હું વ્લોગ ઉતારું તો એ દાંત કાઢે છે. દાંત કાઢતી હું વાત કરું છું મારા નણંદારે. બોલો. હા તો ગાઈસ અત્યારે વાગ્યા છે 6:30 અને વાતાવરણ કંઈક આવું છે. અને રસોઈમાં આજે કંઈક સડકતું ફડકતું બનાવે. શું બનાવી દો? રીંગણા બટેટાનું શાક, રોટલી અને ઓઈરમો. વોટ ઇઝ ઓરિમો? ઓઈરમો થઈ ગયું બધું. આ તો ઓઈરમાં છે. આ પપ્પા ઘરે નથી, પપ્પાને ડાયાબિટીસ છે એટલે અમે આવું કંઈ ન બનાવીએ. પપ્પા બહાર ગયા છે તો અમને મોકો મળ્યો છે તો બનાવી નાખી દઉં. અને એક યુટ્યુબમાં શોર્ટ રીલ અપલોડ કરી છે કોમેડી, તો ચેક કરી આવજો. નહીં? હા, લાઈક કરી દેજો. અમે કેટલી મહેનત કરીએ છીએ. રાત બહુ સૂઝન થઈ ગઈ હાથ ઉપર. એવી ક્યાંક શું થયું હોય તો ભગવાનને ખબર. હા દે હા નહીં અહીં દે છે બધું બપોર. કાલે કે નથી કામ કરી દીધું, કાલે ઓછું દીધું, કાલે બધા જ દીધું. બસ બસ કઈ તો બધી. હા અને પહેલાંના સમયમાં જ્યારે મોબાઈલ નહોતા ને, જ્યારે આ બધું કંઈ ડિજિટલ યુગ નહોતો, ત્યારે છે ને ટીવીના રિમોટ આટો બાંધતા. હું નાના હતા ને ત્યારે હું છે ને સવારમાં ઉઠતા હોય છે ને તો પહેલાં મારા પપ્પા ટીવી જોતા હોય, પછી મારી બેનું બધી ટીવી જોતી હોય. સિરિયલ જોવામાંથી બાંધતા, હું કાર્ટૂન જોવામાંથી, મારા પપ્પા ડિસ્કવરીમાંથી, હું મારા બેનું બધા બહુ બાંધતા. એમ મને ખાવાનું સમય થાય ને એટલે મને ટીવી જોવા જોઈએ છે. એમ ઉઠતા આવે સવારમાં નાસ્તો કરું ને ત્યારે ટીવી જોઉં તો જ મને નાસ્તો ભાવતો. અત્યારે
મોબાઈલ આવી ગયા છે ને તો ટીવીની કાંઈ વેલ્યુ નથી. પેલા ત્યારે મોબાઈલ નહોતા ને ત્યારે ટીવી રિમોટ આટલું બાંધતા ત્યારે રિમોટ જો એમના પડ્યા છે. અત્યારે ટીવી ખાલી ન હોત જો મોબાઈલ ન હોત ને તો. અત્યારે વાગ્યા છે 7 ને આજ છે જમવાનું વહેલા. કેમ વહેલા? બપોરે 12 વાગે જમી લીધું હતું ને પુલાવ ને એવું જ ખાધું હતું ને તો ભૂખ લાગી છે. હું બનાવ્યું છે? રીંગણા બટેટાનું શાક, પછી અને રોટલી અને લાપસી. અને લાપસી. તો આલો બધા જમવા. જમી લીધું. તમને એમ થતું હશે કે ઘડીએ ઘડીએ હું જ કેમ વ્લોગ ઉતારું છું? આમાં અમારે ચેલેન્જ થાય છે. એ એમ કહે છે કે હું વ્લોગ ઉતારું તો તમારે રીલ નહીં આવે વ્લોગમાં. એવું કીધું જ નથી મેં, ખોટી વાત છે નહીં. મેં ખાલી એમ કીધું છે કે તમે વ્લોગ કરો ને તો હમણાં હું કોરો ખાવે બરાબર ઘરનું કામ છે, કાલ ઘરકામ કરવાનું છે તો અઠવાડિયું 10 દિવસ એ વ્લોગિંગ કરે ને તમને કંઈક નવું જોવા મળે એમ. જીવનની વાત જ નથી, જૂઠું બોલવાનું જ નહીં જરાય. તો કાંઈ આવું રહે તો મળીએ થોડી વારમાં. તમે મારી તો ખબર છે મારે બોલવાનું બહુ ઓછું આવે. વ્લોગ ઉતારવા મંદિર મારે શું બોલવું? તો મળીએ આવે. તો અત્યારે જઈશ દાદીને ઘરે ખીચડી દેવા. ખીચડી શું છે ને? વરમું દેવા જાય છે. અને અમારે તો આવું છે કોઈ ધ્યાન દેતા નથી પંચાયતવાળા. અમે એમાં બીમાર પડીએ છીએ. ઓલો જીવડાનો અવાજ આવે છે. અંદર હોય તો બતાવો તમને. કેરીનો આંબો આવ્યો છે. સોરી, આંબો આવ્યો છે. કુવાર ફાટ જોઈએ હવે ક્યારે ઉગે. અને આ સિક્યુરિટી તમે જોઈ જ છે, હેવી છે બહુ, માળવાળી. આ જામફળી છે. તો બસ આવું હોય ગામડામાં. મીંદડી બતાવો તમને, પાળેલી છે અહીં વિયાણી દીધો. એ તો જા ખોડવા માંડી. ગાઈઝ આજ માટે એટલું જ. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.